આજની ધર્મકથા. પ્રણામ. દેદશા, એમનું ભવ્ય જીવન, વિમલશ્રી એમની ઉદારતા અને આ બંને યુગલના અત્યંત ધર્મમય જીવનના કારણે એમની સંતતિ જે થઈ એ સંતતિની અંદરમાં પણ ધર્મ ખૂટી ખૂટીને ભરીને આવે. આપણે ત્યાં અત્યારે કોઈ આવું કહે કે દેદશા બહુ જ ધર્મિષ્ઠ હતા, એટલે સામાન્યપણે આપણે એવું વિઝ્યુલાઇઝ કરવા લાગીએ કે દેદશા રોજ દેરાસર જતા હશે, ઘણી બધી ક્રિયાઓ કરતા હશે, ભક્તિ કરતા હશે, બપોર પડી સામાયિક કરતા હશે, સાંજ પડી પ્રતિક્રમણ કરતા હશે અને પૌષધ વગેરે ક્રિયાઓ કરતા હશે, તપશ્ચર્યાઓ તો ઘણી કરતા હશે. વાત સારી પણ છે, પણ સમહાવ આપણે એટલા રિસ્ટ્રિક્ટેડ થઈ ગયા છે કે કોઈ ધર્મિષ્ઠ શબ્દ બોલે એટલે આપણને ધર્મક્રિયા દેખાય. ત્યારે આપણે એ નથી સમજતા કે ધર્મક્રિયાઓ એ શબ્દ અલગ છે અને ધર્મ શબ્દ અલગ છે. અલબત્ત ધર્મક્રિયાઓ ધર્મ માટે જ છે, ધર્મનું જ સ્વરૂપ છે, એમાં ના નથી, પણ તેમ છતાં પણ બે અસ્તિત્વો અલગ અલગ છે. ધર્મક્રિયા કરનાર વ્યક્તિ એ ધર્મ કરે છે એવું માની લેવું એ વ્યક્તિએ એ અધુરાશ છે. દાદરા અને ઘર આ બેમાં ડિફરન્સ છે. ઘરને દાદરા હોય જ, દાદરા હોય તો જ ઘરે જવાય, એમાં ના નહીં, પણ દાદરાઓ પર ચાલતા ચાલતા ઘરે જવાનું છે એવું ખબર હોવી જોઈએ. અને એક ક્ષણ એવી આવે કે જ્યારે દાદરા દ્વારા એકચ્યુઅલી ઘરમાં જવું પડે. ધર્મક્રિયાઓ એ દાદરા છે, એ જ આપણને ઘર સુધી લઈ ધર્મ સુધી લઈ જશે, એમાં કોઈ શક નથી. પણ અંતે દાદરાઓ ચડતા ચડતા ધર્મરૂપી ઘરમાં જવું પડશે. ધર્મ એટલે કોઈ ક્રિયા નથી, ધર્મ એ આંતરિક પરિણતિ છે કે જ્યાં શુભતા છે, બધું સારું છે. એ દેરાસરમાં પણ થાય, ઉપાશ્રયમાં પણ થાય, દુકાનમાં પણ થાય, રોડ ઉપર ચાલતા ચાલતા પણ થાય, એ બધે જ થાય. અને એટલે આવું સર્વાંગી સ્વરૂપ આપણા મનમાં ઉપસે એ ઈચ્છનીય પણ છે. તો જ આપણા બાકીના જે જીવન છે દેરાસર ઉપાશ્રય સિવાયના, એ જીવનના ભાગો પણ નિર્મળ થશે. અહીંયા પેથળશા એને એ ધર્મ જે જીવનભર કર્યો છે એ હવે અહીંયા ફળવાનું શરૂ થયું છે. વિદ્યાપુરની શેરીએ શેરીએ જે ફરતો હતો એ આજે એ ધર્મના પ્રભાવે માંડવગઢની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ થઈ ગયો છે. અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થાય એટલે કેટલાક લોકોને એના પ્રત્યે એક ઈર્ષ્યા ઊભી થાય, અસૂયા ઊભી થાય. અને કુદરત પણ કેટલાક એવા પ્રસંગો આપી દે કે જેની અંદર દરેક વ્યક્તિને પોતપોતાનો ભાગ ભજવવા માટેની તક પણ મળી જાય. જે નસીબાડેનું પાંદડું માંડ પેથળશાનું ખસી અને હવે બધું જ સરભર અને એમને જે રીતે પોતાના પરિવારને રાખવા હતા એ રીતે બધું થઈ રહ્યું હતું, એ જ પેથળશાના જીવનની અંદરમાં અચાનક એક પ્રસંગ બન્યો. એક દિવસ એવું થયું કે પેલી રાજદાસી જે છે એ રાજા માટે જે હંમેશા બપોરે આવી, મધ્યાહને આવી અને ઘી લઈ જાય, અને પેથળશાનો જમવાનો સમય થયો હોય તો પણ પેથળશા રાહ જુએ, એ ક્રમમાં એક દિવસ ગાબડું પડ્યું. રાજાને રાજકાજના કાર્યોમાંથી આવતા બહુ મોડું થયું, રોજના સમય કરતાં પણ ઘણું મોડું. રાજદાસી એ રાહ તો જોવાની જ હતી, કારણ કે રાજાજી આવશે અને જમશે, એ જ એનું કર્તવ્ય છે, એ સમય એનું ધ્યાન રાખવું એ. અને રાજાજી આવ્યા, મોડું સખત થયું હતું, ભાણું તૈયાર હતું, પણ રાજાજીને પેલું ઘી એ યાદ આવ્યું. અને એટલે એમણે રોજના ક્રમ પ્રમાણે દાસીને કીધું કે તમે જાઓ અને પહેલાં જઈને ઘી લઈ આવો, પછી હું જમવાનું શરૂ કરીશ. હવે જયસિંહદેવ જે છે એ પોતાના ક્રમ પ્રમાણે રાહ જુએ છે, પણ આ બાજુ પેથળશાને એવું લાગ્યું કે આજે હવે રાજદાસી આવે એવી શક્યતા દેખાતી નથી, કારણ કે રૂટીન કરતાં ઘણું મોડું થઈ ગયું હતું. એટલે હવે પેથળશાને એમ લાગ્યું કે હવે રાજદાસી આજે તો નહીં જ આવે, કંઈક કારણ થયું હશે અગમ્ય,
પણ આજે નહીં આવે. એટલે પેથળ શાહ જે છે એ પોતાના દીકરા ઝાંઝણને દુકાને બેસાડી અને પોતે જમવા માટે ચાલ્યા ગયા. થોડી વાર થઈ, દાસી આવી અને એણે ઝાંઝણને જોયો. એટલે તરત જ દાસીએ બહુ લહેકામાં, સરસ રીતે લહેકામાં કીધું, ઓહો, આજે તો ઝાંઝણ કુમારના હાથનું ઘી મળવાનું છે. મને આજે જરાક મોડું થઈ ગયું છે, પણ મહારાજ જયસિંહ દેવે હમણાં જ મને મોકલી અને કીધું કે તમે ઘી લઈ આવો, એટલે હવે ઘી આપો ઝાંઝણ કુમાર. અને એમ કરી અને રૂપાનું જે પાત્ર હતું જેમાં એ ઘી લેવા આવતા હતા, એ પાત્ર જે છે એ ઝાંઝણ કુમારની સામે દાસીએ મૂક્યું. રોજનો ક્રમ એવો હતો કે ગમે તેટલું મોડું થાય, પેથળ શાહ હોય જ, અને પેથળ શાહ એ પાત્રની અંદર ઘી આપી દે અને સામે એનું દામ ચૂકવાય અને ઘી લઈ જવામાં આવતું. પણ આ તો ઝાંઝણ શાહ, તરત જ એણે રોકડું પરખાવ્યું કે ઘી નથી. આમ મોડા મોડા આવો, પછી ક્યાં સુધી અમારે રાજભાગ સાચવીને રાખવાનો? બહુ અજુગતું હતું. પણ વિધિ કઈ દિશામાં લઈ જાય છે ને એ સમજવું અઘરું છે. સામાન્યતયા પેથળ શાહ માટે આજ્ઞાંકિત રહેતા એવા ઝાંઝણ કુમાર દુકાને ઓલરેડી આવીને ઘણા દિવસથી સેટ હતા, ધંધો શીખી રહ્યા હતા. પિતા જે રીતે લોકો સાથે વાતચીતો કરે છે એ ક્રમબદ્ધ રીતે શીખી રહ્યા હતા. પેથળ શાહ પોતે પર્સનલ અટેન્શન આપી અને ઝાંઝણ શાહને ધંધાની કેટલીક આવડતો અને ધંધામાં જરૂરી હોય એવા કેટલાક વચનો વગેરે પણ શીખવાડતા હતા. એવા અપ્રોચ, એવો એટીટ્યૂડ, ધંધો કઈ રીતે કરવો, કઈ રીતે કસ્ટમર્સ સાથે વાત કરવી, આ બધું બહુ મહત્ત્વની ધારાઓ છે. એટલે એ બધું એ ઝાંઝણ શાહને શીખવાડતા હતા. પણ આજે પેથળ શાહની ગેરહાજરીમાં અચાનકથી ઝાંઝણ શાહે જે કર્યું એ ખરેખર બહુ મોટું આશ્ચર્ય હતું. કદાચ એવું બની શકે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આવું પણ થતું હોય. જે પણ હતું, પણ કંઈક આશ્ચર્યજનક હતું. પેલી દાસીએ તરત કીધું કે એમ, જરાય ઘી નથી? જુઓ તો ખરા, થોડું તો હશે ને? રાજા સાહેબ ભાણે બેઠા છે અને ઘી વગર વાપરશે નહીં. ઝાંઝણ કુમાર જરા શાંતિથી જોઈ જુઓ ને. અને ત્યારે ઝાંઝણ કુમાર કહે છે કે જરા પણ નથી, હોય તો અમારે કેમ ના કહેવી પડે? અમે તો વેચવા જ બેઠા છીએ ને. એમ કરીને થોડું તાડુકીને ઝાંઝણ કુમાર બોલ્યા. પેલી દાસીને એમ લાગ્યું કે આ ઉંમરનો તકાજો છે, કારણ વગરનું એગ્રેશન છે, એટલે એ પણ થોડી જોરમાં આવી ગઈ અને બોલી ઉઠી, અરે તપાસ તો કર, રાજા શું આવું લુખ્ખું ખાશે આજે જમણ? અને ઝાંઝણ કુમારે એનાથી પણ થોડા મોટા ટોનની અંદરમાં સામે કહ્યું કે કહ્યું તો ખરું કે ઘી નથી, તો શેની લમણાજીક કરો છો? ઘી જોઈતું હોય તો વહેલું આવું જોઈતું હતું, સમયસર. એક તો મોડા આવો, ઉપરથી લમણાજીક કરો છો. અને આ થોડું વધી ગયું. યુઝ્યુઅલ કોર્સની અંદરમાં રાજદાસી સામે આ ભાષા અને આવો ટોન કોઈ ન વાપરી શકે. અહીંયા એક બે વાર રાજદાસી ઝાંઝણ શાહની ઉંમર જોઈ અને કેટલેક અંશે એને શાંતિથી પૂછી રહી હતી. પણ હવે જે થયું એ તો રાજદાસીથી પણ સહન ન થયું. અને રાજદાસી જે છે એ તરત જ પેલા ઝાંઝણને રોકડું પર ખાવે છે કે અલ્યા લુણિયા વાણિયા, તું તો ઘણો ઊંચો ચડ્યો છે, હવે બરોબર તને પટકું નહીં તો મારું નામ રાજદાસી નહીં. અને ક્રોધનો એ જે ધોધ હતો એ ધોધ છૂટો થયો રાજમહેલમાં આવીને, સીધી રાજાજીના ભોજનખંડમાં આવી. હાથ ખાલી હતો, પાત્ર ખાલી હતું. એટલે રાજાજીએ તરત પૂછ્યું જયસિંહ દેવે, કેમ ઘી ન લાવી? અને ત્યારે બધું જ મીઠું, મરચું, બીજા બધા મરી મસાલા, જેટલા પણ મસાલાઓ ભભરાવી શકાય એ બધું ભભરાવી અને દાસીએ આખી ઘટના કીધી કે મહારાજ પેલો લુણિયો વાણિયો ઘી નથી આપતો, એ આપે એ ઠીક, પણ ઉપરથી દાદાગીરી કરીને આપે છે, મને દબડાવે છે. એમ કરીને આખી વાતો જે થઈ એને કંઈક ઘણી વધારી અને એમણે રાજાને સંભળાવી. પેથળ શાહના જે છિદ્રાન્વેષી માણસો જે બાજુમાં બેઠા હતા એ બધા તો રાહ જોઈને જ બેઠા હતા. અને આ દાસી એમાં એક સરસ મજાની એ લોકો માટે તક લઈને આવી હતી. એટલે તરત જ એ લોકો ચાલુ થઈ ગયા કે હા મહારાજ, દાસીની વાત સાચી છે, આ લૂણિયો હમણાં ઘણો ફાટી નીકળ્યો છે. શું ઘી નથી? રાજા માટે તો ઘરની ઘીની વાડી ખાલી કરી દેવી પડે, તો પણ ના પડે છે.
શરમ નથી આવતી એને? અને રાજાનો પણ ક્રોધ ધીરે ધીરે વધવા લાગ્યો. રાજા વાજા ને વાંદરા, આ કહેવત વારે ઘડીએ આપણને કેટલાક પ્રસંગોની અંદરમાં કહેવી ઉચિત પણ લાગે. જયસિંહદેવ આટલું સરસ મજાનું રાજ્યનું કારભાર સંભાળતા હતા. અત્યંત વિચક્ષણ રાજાઓમાંના એક. પણ સમય ગણો અથવા જે પણ ગણો, વિધિની એક આ વક્રતા ગણો કે એમના મનમાં ક્રોધ સળવળી ઉઠ્યો. એક એક કોળીઓ લેતા જાય છે અને આ ઘી વગરનો લુખ્ખો કોળીઓ એ એમના ક્રોધની અંદરમાં અતિશય વૃદ્ધિ કરાવતું રહે છે. એમના અંગે અંગમાં જાણે કાળજાળ ભડભડી ઉઠી હોય એ રીતે એ ક્રોધથી ધુઆ પુઆ થયા. સાકર વિનાનું દૂધ પીધું હોય એ રીતનું ભોજન એમને લાગ્યું. કારણ કે હવે પેલા ઘીની ચાનક હતી અને મૂળ મુદ્દો એ હતો કે અત્યારે ઘી એ સેકન્ડરી થઈ ગયું છે, પોતાનો અહંકાર છંછેડાયો એ પ્રાઇમરી છે. ઘણી ઘટનાઓમાં આપણને એવું લાગે કે દેખીતા કારણોના કારણે કેટલું મોટું મહાભારત સર્જાઈ ગયું, પણ હકીકત એ હોય છે કે માણસને દુખે છે પેટ અને કૂટે છે માથું. દેખીતા કારણો એ ક્યારે પણ અંતિમ કારણ નથી હોતા. એ કદાચ નિમિત્ત હોઈ શકે, પણ અંતિમ કારણ તો માણસનો પોતાનો સ્વભાવ, પોતાનો અહંકાર છે. એને ક્યારેક વસ્તુઓની કિંમત નથી હોતી કે હવે હું આની માટે ઝઘડું છું, કારણ કે વસ્તુઓ માટે આ જગતની અંદર ઝઘડા થાય એ શક્યતા બહુ ઓછી છે. મૂળ એ વસ્તુ પ્રત્યેના મમત્વ માટેની ઝઘડા અથવા સામા વ્યક્તિ પ્રત્યેના વેર, એની માટેની ઈર્ષ્યાના ઝઘડા. મને કઈ રીતે ના પાડી શકે, આવો વિચાર જયસિંહદેવને હવે અંગે અંગમાં સળબળી ઉઠે છે. અને એના કારણે સત્તાવાહી સૂર પર આજ્ઞા કરી, જાઓ અત્યારે ને અત્યારે જ એ લુણિયાને પકડીને લાવો. આ આખી વાતમાં પેલી દાસી પોતાનું વેર વાળવા, પોતાને જે ગુસ્સો ચડ્યો છે એ વાળવા માટે ક્યાંય એવું નથી કહેતી કે પેથળ શાહનો દીકરો, નાનો દીકરો ત્યાં હતો. કારણ કે એમ કે તો રાજાને તરત એવું લાગી આવે કે ભાઈ એ તો છોકર રમતમાં ક્લિયર થઈ જશે. પેલી દાસીને જે કરાવવું હતું એ અંતે કરાવવા માટે એણે એ વાત છુપાવવી જ પડે એવી હતી, અને એટલે એણે લુણિયો વાણ્યો એમ જ કહી અને કાન ભભરાવ્યા. રાજાએ આદેશ કર્યો સૈનિકોને, જે પણ અવસ્થામાં જ્યાં હોય અત્યારે ત્યાંથી એને પકડીને દુકાનેથી લઈ આવો અને રાજસભામાં હાજર કરો. આ બધા રાજાજ્ઞા સાથેના સુભટો પોતે નીકળ્યા. દુકાને એ સમયે ઝાંઝણ શાહ હતા, પેથળ શાહ ઘરે હતા. અને એ ઘરે રહેલા પેથળ શાહને આ શબ્દો સંભળાયા. પેથળ શાહ ઘરે છે. હવે પેથળ શાહના મનની અંદરમાં એક, જે પોતે જમી રહ્યા હતા, એક ભય ઊભો થયો. માનસપટની અંદરમાં એક સન્નાટો અનુભવાયો. આજુબાજુના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે જેવું એવું કહેવાયું અને પેથળ શાહ બહાર આવ્યા એવા તરત જ સુભટોએ એમને પકડી લીધા. ભાલો ને બધું લઈને આવેલા શસ્ત્રોથી સજ્જ એવા સુભટો અને પેથળ શાહને એ રાજમાર્ગની ગલીઓમાંથી પકડી અને લઈ જવાઈ રહ્યા હતા. જે રીતે દેદ શાહના ઘરેથી એમને લઈ જવામાં આવ્યા હતા, બેડીમાં બાંધીને પકડીને, એ રીતે એ જ પ્રમાણે જાણે થઈ રહ્યું હોય એમ બેડી નથી બાંધી, પણ પેથળ શાહને પણ એકદમ દબાવી અને આ રાજસુભટો રાજ્યસભામાં લઈ રહ્યા હતા. પેથળ શાહ કમ્પ્લીટલી આ વાતથી અજાણ છે કે શું ઘટના બની છે. એટલે એમના મોં અને એમના શરીર ઉપર ભયના કંપનો હતા, પણ મનની અંદર પ્રશ્નચિહ્ન હતો કે ક્ષણવારમાં આ બધા શું ખેલ ખેલાઈ ગયા. પોતે કયો એવો ગુનો કર્યો છે કે જે ગુનાના કારણે આ રાજસુભટો મને પકડીને લઈ જાય છે. આ પૂછે છે અને આ લોકોએ કીધું કે અમને તો આજ્ઞા મળી છે, અમને કોઈ કારણ નથી ખબર, બસ. અને બહુ જ બળજબરીપૂર્વક એમને લઈ જવામાં આવ્યા. રાજભવન આવ્યું. પેથળ શાહને સામે ઊભા રાખ્યા. જયસિંહદેવની આંખમાં હજી એવી જ લાલી હતી ક્રોધની, અને પેથળને જેવો જોયું એવું તરત જ તાડુકી ઉઠ્યા. રે લુણિયા વાણિયા, મગજમાં બહુ રાઈ ભરાઈ ગઈ છે, કેમ આજ રાજદાસીને ઘી ન આપ્યું?
તારા કારણે આજે મારે લુખ્ખું સૂકું ખાવું પડ્યું હતું. અને ત્યારે પિથળશાના મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો, મહારાજ, બપોરે દુકાન પર હું ન હતો, ઝાંઝણ હતો. સહજપણે સરી ગયેલો આ શબ્દ, કારણ કે એને મેટરની જ ખબર ન હતી. પણ આ શબ્દ જેવો આવ્યો એવો તરત જ સામેથી ઘા આવ્યો. એમ તો જાઓ સુબટો, ઝાંઝણને અપઘડી પકડીને આવો. પિથળશાના મનમાં હવે ભય પ્રગટ્યો કે કદાચ ઝાંઝણે કંઈક કર્યું લાગે છે. પણ ઝાંઝણ તો બિચારો નાનો છે. આ રાજાના કોપથી એને કઈ રીતે મારે બચાવવો, આ વિચારણા એને ચાલી. અને તરત જ વાતને વાળવા પ્રયત્ન કરે છે કે નાના મહારાજ, વાત એમ છે, એવું કરીને બોલવા જાય ત્યાં તરત જ રાજા ચૂપ કરી દે છે કે નહીં, શું વાત, શું છુપાવે છે, હવે તો જે હશે એનું દૂધનું દૂધ ને પાણીની પાણી થશે. અને તરત જ સુબટોને આજ્ઞા કરે કે જાઓ પેલા ઝાંઝણને અપઘડી પકડીને લઈ આવો. હજી આને ખબર નથી કે ઝાંઝણ નાનો છે. એની દૃષ્ટિએ ઝાંઝણ એટલે બીજો કોઈ વ્યક્તિ છે. રાજ સુબટો રવાના થયા. આ બાજુ પિથળશાના મનની અંદરમાં પારાવાર દુઃખ થઈ રહ્યું છે કે મેં કેટલું અવિચારી રીતે મારા દીકરાનું નામ લઈ લીધું. આ વાત પહેલાં મેં સમજી હોત અને મેં મારા પર લઈ લીધી હોત તો આ રાજાનું જે પણ તંત્ર હોત એને હું ખાડી શક્યો હોત અથવા મેં ભોગવી લીધું હોત. મારા દીકરાને માટે કેમ હું આ ભય સ્થાન ઊભું કરું? અને પોતાની ભૂલ પર એ આંસુ ઉસારતા હતા. અને ત્યાં જ એની આ મુખની મુદ્રાઓ અને બધા પરિવર્તનો જોઈ અને રાજા ભડક્યા કે લુણિયા, ઝાંઝણનું નામ આપીને છટકી જવાની તારી બધી મુરાદ હું જાણું છું, પણ મારી પકડ લોખંડી છે, તું હલી પણ નહીં શકે, ચસકવાની તો વાત બહુ દૂરની રહી. અને પેથળ પણ એમ જ કહે છે કે જી મહારાજ, હું એ જ કહું છું કે ઝાંઝણ શા, અને હજી એ બોલવા જાય ત્યાં ફરી રાજા મહારાજ તાડુકે છે, મારે કંઈ સાંભળવું નથી. પણ મણનો ભાર મારા માથે નહીં ટકે. હવે તો સૌથી પહેલાં ઝાંઝણ શા આવશે અને પછી તારી સાથે બધી વાત થશે. અને આ જે ના પડી છે એ ઉદ્ધતાએ અને રાષ્ટ્રદ્રોહ, કારણ કે તમે રાજાને ના પાડી છે, એ બધાને હવે હું સાંખી નહીં લઉં. રાષ્ટ્રદ્રોહને અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવવા માટે મારે જે કરવું પડશે એ બધા હું તમને કરીને બતાવીશ. ઝાંઝણ આવ્યો, સુબટો લઈને આવ્યા. પરિસ્થિતિની બધી જ ભનક એને આવી ગયેલી. મૂળમાં મુદ્દો એ હતો કે ચિત્રાવેલી હતી. ઘી ક્યારેય કોઈ કાળે 3 કાળમાં ખોટે નહીં એવું હતું. અને અત્યારે પણ દુકાને ઘીની કોઈ ખોટ ન હતી. તેમ છતાં ઝાંઝણશાહે આવું કર્યું. રાજાનો અભિશાપ વહોરી લેવો, આવું કેમ થયું? અને પેથળશાહ ઝાંઝણશાહને જોઈ અને મનની અંદરમાં જાણે પ્રશ્નોની ધારા, પ્રશ્નોની જડી વરસાવતા હોય એ રીતે એની સામે જોવા લાગ્યા. પૂછી શકાય એવું નથી, કારણ કે અત્યારે જે પૂછશું એ ઊંધું પડશે. અને રાજાએ પેથળશાહ સાથે વાત પણ નહોતી કરવી. એને પોતાના અહંકારને છંછેડનાર એવા ઝાંઝણશાહ સાથે વાત કરવી હતી. ઝાંઝણશાહ એણે આવું કેમ કર્યું? એ પ્રશ્ન હજી આપણા મનમાં છે, એના કરતાં કંઈક ઘણો વધારે પેથળશાહના મનમાં હતો કે દીકરા, ચિત્રાવેલીવાળું વાસણ હતું, ઘી કઈ રીતે ખૂટી જાય? મને એમ થયું કે હવે રાજા નહીં આવે એટલે તને બેસાડીને ગયો, અને એટલામાં તો તે આટલું મોટું સાહસ કરી લીધું, દુસ્સાહસ. અને તને આટલા દિવસોથી કેટલું શીખ્યું છે, તું આવો ન જોઈ શકે. તું તો કેવો વિચક્ષણ છે. તું જે પણ કરે એ બધું બહુ દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચારીને કરે એવો છે. તો અત્યારે જે રાજા પાસેથી ઘટના સાંભળવા મળી છે એ પ્રમાણે તે જે દુસ્સાહસ કર્યું છે એ તો કોઈ કાળે ક્ષમ્ય નથી. તે આવું કેમ કર્યું? માંડ માંડ પાટા ઉપર આવેલી ગાડી, માંડ માંડ ભાગ્યનું ચક્ર એ કંઈક ઠરીઠામ થયું. અને જે ભયંકર ગરીબીમાંથી આપણે આવ્યા છીએ, માંડવગઢ, અને ભાગ્યે જે સથવારો આપ્યો એને આ અવળા પુરુષાર્થથી તે કેમ આવો તહેસ નહેસ કરી નાખ્યો? કેમ આવું એને ખતમ કરવાનું આવું કુકૃત્ય તે કર્યું? તને આવી કુબુદ્ધિ કેમ સૂજી? આવી કેટલીય વાતો પેથળશાહ મનથી પોતાના દીકરા ઝાંઝણશાહને પૂછી રહ્યા હતા. એના ચહેરા પર સખત ભય હતો
અને મનની અંદરમાં ભવિષ્યનો વિચાર કરતાં 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 જે અંદરથી કંપારીઓ છૂટતી હતી એ બધી જ પેથળ શાહના ચહેરા, એની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી. અને એના કારણે જ રાજાનો ક્રોધ વધતો જતો હતો. હવે એને કોઈ કાળે આ બાપ દીકરાને ક્ષમા આપવી નથી. ઝાંઝણને જોઈ અને રાજાને એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે આ તો છોકરડો છે, પણ પછી તરત એને પણ મનને વાળી, એના અહંકારે એના મનને વાળ્યો કે છોકરડો હોય તો શું છે, મૂળમાં તો એને આ બાપે જ બધું ચડાવ્યું છે, કરાવ્યું છે. આ નશો એનો ઘીવાળો જે નશો છે કે આ મારું ઘી શ્રેષ્ઠ છે, મારા ઘી વગર રાજા જમી નહીં શકે, એવી જે વાત દાસીના મોઢે મેં સાંભળી છે, એની હવે બરોબરની સજા આપવી પડશે. અને રાજાએ સિંહનાદ કરીને પૂછ્યું, ઝાંઝણ, સાચું બોલ, આ વાત સાચી છે ને કે રાજદાસીને ઘી આપવા માટે ના પાડી હતી? અને હવે ઝાંઝણની શું સ્થિતિ થશે એ વિચારે પેથળ શાહને તમ્મર આવી ગયા. અને એની એટલી બધી અવસ્થા સંકુચિત થવા લાગી કે પેથળ શાહને આંખે અંધાર આવવા લાગ્યા. અને એ અંધારાઓમાંથી કંઈક રસ્તો વિચારે એ પૂર્વે જ ઝાંઝણ શાહે રાજાનો સિંહનાદ જે થયો હતો એની સામે વળતો જવાબ આપીને કહ્યું કે હા મહારાજ, માત્ર આનાકાની નહીં, મેં ઘી આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી. અને આ સાંભળીને તો પેથળ શાહને એમ લાગ્યું કે ખલાસ, એક તો ભૂલ કરી, ઉપરથી આટલી ખુમારી, અને આ રીતે રાજા સાથે વાત કરાય આ ટોનમાં. હવે પૂરું, આખો ને આખો ભાગ્યનો ઘડો ચિત્રાવેલી દ્વારા જે પ્રાપ્ત થયો હતો એ બધું વેરાઈ ગયું. અને હવે તો જે થાય એમાં ભગવાન જ આધાર છે. અને ઝાંઝણ શાહના જવાબની પાછળ રાજા શું કરે છે? ઝાંઝણ શાહ એ નાની ઉંમરના કારણે એણે જે કર્યું છે એવું જે પેથળ શાહને લાગે છે, એ બધામાંથી પેથળ શાહ શું કોઈ બચાવવાનો માર્ગ કાઢી શકશે કે શું પરિસ્થિતિ થશે? આવતીકાલે જોઈએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.